दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों? आज આપણે શીખીશું એક્સરસાઇઝ 7.5 માં દાખલા નંબર 2। I બરાબર આપણો છે સંકલન 1/x² - 9 dx वो આપેલો છે મિત્રો। तो મિત્રો સૌપ્રથમ આના અવયવ પડી લઈએ તો 1 શું આવે x - 3 * x + 3 dx છેદમાં બે કેવા અવયવ છે મિત્રો? અનાવર્ત અવયવ। તો આનો આંશિક અપૂર્ણાંક કઈ રીતના લેવાય? તો કે એના છેદમાં x - 3 + b ના છેદમાં x + 3। આ બાજુ લસા લઈ લઈએ મિત્રો। લસા શું નીકળે? x - 3 * x + 3। તો આપણે ચોકડે ગુણાકાર થાય તો a એટલે ગુણાકારમાં આવશે x + 3 અને b સાથે આવે x - 3। બે બાજુ છેદ સરખા થઈ જાય એટલે ઉડી જાય। તો 1 બરાબર આ બધે 1 બરાબર a * x + 3 + b * x - 3 આ સમીકરણ નંબર 1 કહેશું। હવે આપણે a અને b ની કિંમત મેળવવાની છે। તો છેદમાં અનાવર્ત અવયવ આપ્યો છેદી મળી જાય। x ની કિંમત હોય 3 લો તો છેદ 0 તો a ની કિંમત મળે અને x ની કિંમત -3 લો તો છેદ 0 અને b ની કિંમત મળશે। તો આમાં મૂકો x બરાબર 3 લેતા તો અહીંયા તો અચળ છે એટલે 1 ના 1 જ રહે। a 3 + 3 એટલે 6 ના 3 મૂકો એટલે આખું પદ 0। તો 1 બરાબર 6 છે તો a બરાબર મળશે 1/6। હવે b ની મેળવીએ તો x બરાબર શું આપણે લેશું -3। x બરાબર -3 લેતા સમીકરણ 1 માં મૂકો તો આ તો અચળ છે 1 ના 1 તો અહીંયા -3 + 3 એટલે 0 + b અને -3 એટલે -6 થાય સરવાળો। તો 1 બરાબર શું આવશે -6b તો b બરાબર મળશે -1/6। તો a અને b ની કિંમત મેળવી હોય એને આપણે આમાં મૂકી દેશું તો 1/x - 3 * x + 3 = શું લખાય? એના છેદમાં x - 3 એટલે કે 1/6 ના છેદમાં x - 3 ના માઈનસ પ્લસ માઈનસ કેવો થઈ જાય? માઈનસ 1/6 ના છેદમાં x + 3। તો આની જગ્યાએ આ વસ્તુ લખવામાં લખી શકાય ને? તો I બરાબર આપણે શું લખશું? સંકલન બ્રેકેટમાં 1/6 ના છેદમાં x - 3 માઈનસ 1/6 ના છેદમાં x + 3 dx। પ્રત્યેક સંકલન જેમ રાખીએ તો અચળમાં બહાર આવે તો 1/6 સંકલન 1/x - 3 dx માઈનસ 1/6 સંકલન 1/x + 3 dx। તો 1/6 આનું સંકલન શું થાય મિત્રો? log mod x - 3 માઈનસ 1/6 આનું સંકલન થાય log mod x + 3 પ્લસ યા જવાબ હજી આગળ જાવ તો આ બેમાંથી 1/6 કોમન લઈએ તો log mod x - 3 માઈનસ log mod x + 3
प्लस सी log m माइनस log n હોય તો log m upon n લખાય તો અહીંયા શું લખશું 1/6 log mod x minus 3 ના છેદમાં x plus 3 plus c આ રીતના આપણે ગણી શકાય તો મિત્રો એ તફાવત આને આપણે આ રીતના ગણી શકો તમે હાવ ઈઝી રીત છે આ તો આંશિક અપૂર્ણાંકની રીત સમજાવવા માટે આ રીતના કર્યો તો આપણે બરાબર આનું તો સીધું સંકલન થઈ જાય તમને થોડું યાદ હોય ને પ્રમાણિત સ્વરૂપ તો 1/x² - 9 આપ્યું ને મિત્રો તો 9 એટલે અહીંયા 3 નો સ્ક્વેર લખાય તો કયું સૂત્ર આવ્યું મિત્રો 1/x² - a² તો આપણે એનું પ્રમાણિત સ્વરૂપ જોઈ ગયા ને 1/2a log mod x minus a ના છેદમાં x plus a તો 1/2 a એટલે 3 log mod x minus a એટલે x minus 3 ના છેદમાં x plus a એટલે કે x plus 3 plus c એટલે કે જો સીધો જવાબ પડી ગયો 1/6 log mod x minus 3 ના છેદમાં x plus 3 plus c આ રીતના મિત્રો આપણે ગણી શકીએ આ રીત માત્ર સમજૂતી માટે છે કે જો આના અવયવ પડ્યા એટલે હેઠે અનાવૃત અવયવ છે એટલે આપણે આ રીતના ગણી શકાય ઘણી વખત તફાવતના અવયવ ન હોય તો આપણે આ રીતના ગણવાનો રહીએ ઓકે તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ ચાલો મિત્રો હવે જોશું આપણે દાખલા નંબર 3 i બરાબર આપેલું છે સંકલન x minus 1 ના છેદમાં x minus 1 into x minus 2 into x minus 3 dx મિત્રો આવું આપણને આપેલું છે તો છેદમાં જો કે મિત્રો કેવા અવયવ છે બધાય અનાવૃત અવયવ છે ને તો આનો આંશિક અપૂર્ણાંક કઈ રીતના લેવાય ખ્યાલ છે બધા મિત્રોને તો આપણે જોઈએ આંશિક અપૂર્ણાંક લઈશું 3x minus 1 ના છેદમાં x minus 1 into x minus 2 into x minus 3 is equal to a ના છેદમાં x minus 1 plus b ના છેદમાં x minus 2 plus c ના છેદમાં x minus 3 આમ આવશે ને મિત્રો હવે શું કરીએ મિત્રો આપણે તો કે આ લીધું હવે આપણે લસા લઈ લેશું ને 3x minus 1 ના છેદમાં x minus 1 into x minus 2 into x minus 3 is equal to લસા શું નીકળે મિત્રો x minus 1 into x minus 2 into x minus 3 તો a સાથે ગુણાકારમાં શું આવે મિત્રો આ બે આવશે x minus 2 into x minus 3 plus b સાથે ગુણાકારમાં શું આવે આ બે આવશે x minus 1 into x minus 3 plus c સાથે ગુણાકારમાં શું આવે આ બે આવશે x minus 1 into x minus 2 આ બે તો ઉડી જાય મિત્રો બે ના છે તો 3x minus 1 is equal to શું લખાય a into x minus 2 into x minus 3 plus b into x minus 1 into x minus 3
प्लस सी इंटू एक्स माइनस 1 इंटू एक्स माइनस 2 અને સમીકરણ નંબર શું કહેશું 8 છેદમાં મિત્રો બધા અનાવૃત અવયવ છે એટલે a b અને c ની કિંમત કેવી રીતના મળે તો અહીંયા 1 લો તો a ની મળે x ની કિંમત 2 લો તો b મળશે x ની કિંમત 3 ધારો તો કઈ મળે c મળશે જગ્યાએ 3 લો તો છેદ 0 થઈ જાય ને તો ઉપરની કિંમત પ્રાપ્ત થાય તો x બરાબર 1 લેતા 1 લો મિત્રો તો 3 1 એટલે શું આવ્યું 2 અહીંયા આપણે 1 મૂકો એની પ્રાપ્ત થાય ને આપણે તો શું આવે 1 તો 1 minus 2 અને 1 minus 3 અહીંયા 1 મૂકો નામાં મૂકો મિત્રો 1 minus 1 એટલે 0 એટલે બધાયનો ગુણાકાર કેવો થઈ ગયો 0 ના અહીં 1 minus 1 એટલે બધાયનો ગુણાકાર કેવો થઈ ગયો 0 થાય તો 2 બરાબર શું આવશે -a આ -1 ના -2 એટલે કે 2 બરાબર 2a તો a બરાબર પ્રાપ્ત થયો 1 એની કિંમત આપણને શું મળશે મિત્રો 1 મળી હવે આપણે શું કરશું મિત્રો કે b ની કિંમત આ x ની કિંમત 2 લેશું તો b મળે ને અને આ સમીકરણમાં મુકાય x બરાબર 2 લેતા એટલે 2 લ્યો અહીં મૂકો તો 6 1 એટલે 6 1 આવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 2 એટલે આખો પદ કેવું કરી નાખશે 0 અને અહીંયા b ની તો મળશે ને આપણને 0 પ્લસ b અહીંયા x ની જગ્યાએ 2 મૂકો 2 1 ઇન્ટુ 2 1 9 2 2 9 2 1 તો આ 2 2 એટલે 0 બધાનો ગુણાકાર 0 થશે તો 5 બરાબર શું આવ્યો b ઇન્ટુ 1 ઇન્ટુ -1 તો 5 બરાબર -b આવ્યો ને તેથી b બરાબર કેટલા મળશે મિત્રો -5 તો b ની કિંમત કેટલી મળી છે મિત્રો -5 ઓકે હવે ત્યારબાદ શું કરશો મિત્રો હવે x ની કિંમત કેટલી લેશું 3 લેતા x ની કિંમત 3 લઈએ મિત્રો તો શું આવશે જોવું જોઈએ આમાં મૂકો દે તો 9 1 આવે 9 1 ઇઝ ઇક્વલ અહીંયા 3 3 એટલે આખું 0 ભરી નાખે અહીંયા 3 3 એટલે 0 એટલે આખો ગુણાકાર કેવો થાય 0 પ્લસ c હવે 3 1 ઇન્ટુ 3 2 આવે તો 8 ઇઝ ઇક્વલ ટુ 2c આવે તો c બરાબર કેટલા આવે મિત્રો 4 આવશે c ની કિંમત કેટલી મળી મિત્રો આપણને 4 હવે શું કરે મિત્રો a b અને c ની કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ હવે આને આપણે આમાં મૂકી દેશું તો 3x 1 ના છેદમાં x 1 ઇન્ટુ x 2 ઇન્ટુ x 3 ઇઝ ઇક્વલ ટુ શું લખાય a એની કિંમત 1 હતી તો 1 ના છેદમાં x 1 પ્લસ b b ની કિંમત શું હતી -5 એટલે પ્લસ માઈનસ માઈનસ થઈ જાય -5 ના છેદમાં x 2 પ્લસ c c ની કિંમત કેટલી હતી 4 તો 4 ના છેદમાં શું આવ્યું x 3 તો આની જગ્યાએ આ વસ્તુ આવી મૂકી શકાય રકમમાં તો આપણે લખશું આનું સંકલન ના થાય મિત્રો આનું આપણે સરળતાથી કરી શકાય તો i બરાબર શું આવશે સંકલન બ્રેકેટમાં 1/x 1 minus 5/x 2 plus 4/x 3 dx હવે શું કરે મિત્રો પ્રત્યક્ષ સંકલન કરી નાખશું તો સંકલન 1/x 1 dx minus 5 સંકલન 1/x 2 dx plus 4 સંકલન 1/x 3 dx આનું સંકલન શું થાય મિત્રો log mod x minus 1 minus 5 આનું શું થાય log mod x minus 2 plus 4 આનું થાય log mod x minus 3 plus c તો આપણો જવાબ છે મિત્રો આ રીતે આપણે આનું સંકલન કરી શકાય તો આ આપણે સંકલન મળ્યું ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ
છે સંકલન x ના છેદમાં x - 1 into x - 2 into x - 3 dx એવું આપેલું છે મિત્રો। તો અહીંયા આપણે શું કરશું છેદનો તે અનાવૃત્ત અવયવ છે ને તો આનો આંશિક અપૂર્ણાંક કઈ રીતે લેવાય મિત્રો is equal to a ના છેદમાં x - 1 plus b ના છેદમાં x - 2 plus c ના છેદમાં x - 3 તો આ બાજુ લસાઅ b ના છેદમાં જડાય આ તો એમને તો લસાઅ શું મળે મિત્રો x - 1 into x - 2 into x - 3 તો એ ગુણાકારમાં આ બે આવશે b સાથે આ બે નો ગુણાકાર થાય અને c સાથે આ બે નો ગુણાકાર થશે બે નો છેદ ઉડી જશે મિત્રો તો x બરાબર આ વસ્તુ મળે ને અંશ સમીકરણ નંબર શું થઈ જશે મિત્રો 1 હવે આપણે x ની કિંમત આપણે કઈ લેવાય તો a b અને c ની કિંમત પડે x ની કિંમત 1 લઈએ તો a ની પ્રાપ્ત થશે b ની આપણે b ની કિંમત મેળવવી તો x ની 2 લેશું અને c ની કિંમત મેળવવી તો આ સમીકરણમાં x ની 3 લેવી પડશે કે તો છેદ 0 થઈ જાય ને x બરાબર 1 લેતા તો 1 બરાબર શું આવે a 1 - 2 1 - 3 આ તો 1 - 1 એટલે આખું 0 કરી નાખે ના 1 - 1 એટલે આખું કેવું થઈ જશે 0 તો 1 બરાબર શું આવે -1 into -2a 1 બરાબર 2a તો એની કિંમત કેટલી મળશે 1/2 હવે આપણે x ની કેટલી લેશું 2 તો b ની મળે ને આ સમીકરણમાં મૂકો x બરાબર 2 લેતા આ 2 આ 2 - 2 એટલે આખું 0 કરી નાખે પ્લસ b આ 2 - 1 into 2 - 3 ના એ શું થઈ જાય આપણું 0 તો 2 બરાબર એ શું આવે b into -1 આવે તો 2 બરાબર -b તેથી b બરાબર કેટલા થયા -2 હવે આપણે x ની કિંમત કેટલી રખાય મિત્રો 3 લેવાય x ની કિંમત 3 લેતા x ની કિંમત 3 આમાં મૂકો તો શું આવે 3 બરાબર આ તો 0 3 - 3 ના એ 3 - 3 એટલે આખું 0 કરી નાખે પ્લસ c આ 3 - 1 into 3 - 2 તો 3 બરાબર શું આવશે 2c તો c ની કિંમત તો કેટલી મળી મિત્રો આપણને c ની કિંમત 2 ના 3 ના છેદમાં 2 મળે તો બધી કિંમત આપણને મળી ગઈ મિત્રો તો હવે આપણે શું કરશું a b અને c ની કિંમત આમાં મૂકી દેશું તો x ના છેદમાં x - 1 into x - 2 into x - 3 is equal to શું લખે a એટલે કેટલા હતા 1/2 ના છેદમાં x - 1 પ્લસ b ની કિંમત -2 મળી એટલે કે પ્લસ ની જગ્યાએ કઈ નિશાની છે -2 ના છેદમાં x - 2 અને c ની મળે છે 3 ના છેદમાં 2 તો અહીંયા મૂકો તો શું આવશે 3 ના છેદમાં 2 ના છેદમાં x - 3 આનું સંકલન ના થાય આનું સરળતાથી કરી શકાય તો રકમમાંની જગ્યાએ આ વસ્તુ લખી હોય કેમ કે આનું સાદું રૂપ આપો મિત્રો લાસ્ટમાં તો આ જ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ લસા લઈ બરાબર તો i બરાબર સંકલન આની જગ્યાએ આ વસ્તુ લખી નાખીએ 1/2 ના છેદમાં x - 1 -2 ના છેદમાં
x માઇનસ 2 પ્લસ 3/2 ના છેદમાં x માઇનસ 3 dx આવશે મિત્રો। તો પ્રત્યક્ષ સંકલન કરી નાખીએ મિત્રો। 1/2 સંકલન 1/x minus 1 dx minus 2 સંકલન 1/x minus 2 dx plus 3/2 સંકલન 1/x minus 3 dx। હવે આનું સંકલન શું થાય મિત્રો? 1/2 આનું તો શું થાય? 1/x નું log mod x, તો આનું શું થાય? 1/2 log mod x minus 1 minus 2 આનું સંકલન શું થાય? log mod x minus 2 plus 3/2 નાનું થશે log mod x minus 3 plus c। તો મિત્રો આ I બરાબર આપણને શું મળી ગયો? ફાઇનલ આન્સર। તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો આગળ વધીએ નેક્સ્ટ। હવે મિત્રો શું આપેલું છે આપણને? સંકલન 2x ના છેદમાં x² + 3x + 2 dx એવું આપણને આપેલું છે। તો અહીંયા શું કરે મિત્રો? તો કે અને આપણે અવયવ પાડશું મિત્રો। અવયવ આને શું પડશે? અને આપણે આમ લખાય સંકલન 2x ના છેદમાં 2 ભાગેલા ને એટલે 2 અવયવ હોવા મળતા હોય છે। x + 2 × x + 1 dx આ બેનો ગુણાકાર કરો એટલે આ વસ્તુ મળી જાય। તો મિત્રો આપણે અવયવ પાડીએ તો છેદમાં હવે કેવા અવયવ થઈ ગયા? અનાવૃત અવયવ થઈ ગયા। તો આનો આંશિક અપૂર્ણાંક કઈ રીતના લેવો મિત્રો? 2x ના છેદમાં x + 2 × x + 1 શું લખાય? a ના છેદમાં x + 2 + b ના છેદમાં x + 1 લખાય મિત્રો। હવે લસન એ પેલા છેદ ઉડાડી નાખશું। લસન લે તો ચોપડી ગુણાકાર થાય। બે બાજુ છેદ ઉડી ગયા મિત્રો। તો 2x બરાબર શું આવશે? a × x + 1 plus b × x + 2 અને સમીકરણ નંબર 1 થઈ જશે। તો a અને b ની કિંમત મેળવશું। અહીં x ની -2 લો તો છેદ 0 એટલે a નહીં મળે, x ની -1 લો તો છેદ 0 એટલે b નહીં મળે। ઓકે, તો x બરાબર -2 લેતા સમીકરણ 1 માં મૂકો તો -4 is equal to a into -2 + 1 ના અહીંયા આપણે -2 મૂકીએ એટલે 0 થઈ ગયું। તો -4 બરાબર -1 તો એની કિંમત કેટલી મળી મિત્રો? 4 મળશે। હવે આપણે
-1 ले तो b ની મળી જાય x બરાબર -1 લેતા तो -2 बराबर ये आया तो -1 + 1 એટલે 0 प्लस b અહીંયા શું આવશે -1 + 2 तो -2 બરાબર શું આવ્યું b ની કિંમત કેટલી મળી મિત્રો -2 આ બે કિંમત આપણે આમાં મૂકી દઈએ तो 2x ના છેદમાં x + 2 * x + 1 is equal to શું લખાય એની કિંમત 4 હતી ને તો 4 ના છેદમાં x + 2 તો b ની કેટલી મળી -2 તો -2 ના છેદમાં x + 1 આનું સંકલન ના થાય આનું સરળતાથી કરી શકાય તો રકમમાં આની જગ્યાએ આ વસ્તુ મૂકી દેશું તો i બરાબર શું થશે સંકલન બ્રેકેટમાં 4 ના છેદમાં x + 2 -2 ના છેદમાં x + 1 dx હવે શું કરાય મિત્રો પ્રત્યક્ષ સંકલન અચળ બાર તો 1/x + 2 નું સંકલન શું થાય મિત્રો log mod x + 2 -2 આનું સંકલન શું થાય મિત્રો log mod x + 1 + c i બરાબર આવશે આ વસ્તુ ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચલો આગળ વધીએ નેક્સ્ટ जो i बराबर आप्યું છે સંકલન 1 - x² ના છેદમાં x * 1 - 2x dx એવું આપણને આપેલું છે મિત્રો તો અહીંયા આપણે શું કરશું i બરાબર સંકલન આપણે હવે જો છેદમાં બધા કેવા અવયવ આપેલા છે મિત્રો અનાવૃત અવયવ છે નકરો x તો એને અનાવૃત અવયવ જ કહેવાય કેમ કે x એટલે અહીંયા આમ લખી શકતો x - 0 આને કેવો અવયવ ગણવાનો રહેશે અનાવૃત અવયવ જ આપણે ગણાય ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો આગળ વધીએ હવે 1 - x² ના છેદમાં x * 1 - 2x = શું લખાય a ના છેદમાં x પ્લસ b ના છેદમાં 1 - 2x આપણે લખી શકાય તો અહીંયા આપણે લસા લઈને સાદુરૂપ આપીએ તો ચોપડે ગુણાકાર થઈ જશે ને આ બાજુ આ બેનો ગુણાકાર તો a * 1 - 2x प्लस bx ના છેદમાં x * 1 - 2x બે બાજુ છેદ ઉડી ગયા તો 1 - x² = શું આવે a * 1 -
2x plus bx અને સમીકરણ નંબર 1 લેશું। હવે શું થાય મિત્રો, x ની કિંમત કઈ લેવાય, 0 લો તો છેદ 0 એટલે એની કિંમત પ્રાપ્ત થાય અને આને છેદને 0 કરવું હોય તો 1/2 લેવી પડે, તો 2 2 ઉડે 1 - 1 એટલે 0, તો b ની કિંમત પ્રાપ્ત થશે। તો x = 0 લેતા મિત્રો તો 1 - 0 એટલે 1, અહીંયા શું આવે a 1 - 0 અને અહીંયા તો 0 આપવું તો 1 બરાબર શું મળ્યું, a, એટલે કે a ની કિંમત 1 પ્રાપ્ત થશે। હવે b ની મેળવવી છે મિત્રો, તો b ની x ની કિંમત કેટલી લેવી પડે, 1/2 લેવી પડે। બે બાજુ x બરાબર 1/2 મૂકતા તો 1 માઈનસ 1 ના 1/2 નો સ્ક્વેર એટલે 1 ના છેદમાં 4 બરાબર, અહીંયા 1/2 ઉપર 2 ઉડી ગયા, 1 - 1 એટલે 0, 0 ગુણ્યા a એટલે 0 પ્લસ b ઇન્ટુ 1/2, અહીંયા કેટલા 3/4 is equal to b/2, આપણે b બરાબર શું આવે 6/4 આવે, આપેલો ચોકડી કિંમત 6/4 એટલે કે 3/4 શું આવશે 2 આવે, તો b ની કિંમત એ પ્રાપ્ત થઈ મિત્રો। આ બે કિંમતને આપણે મૂકશું આમાં, તો 1 - x² ના છેદમાં x into 1 minus 2x is equal to શું લખાય a, એની કિંમત 1 હતી તો 1/x અને b ની 3/2 મળી તો પ્લસ 3/2 ના છેદમાં 1 minus 2x, આનું સંકલન ન થાય આનું થાય ને તો આની જગ્યાએ આ વસ્તુ રકમમાં મૂકી દેશું તો i બરાબર શું આવશે મિત્રો, i બરાબર સંકલન બ્રેકેટમાં 1/x plus 3/2 ના છેદમાં 1 minus 2x dx, પ્રત્યેક સંકલન કરાય અચળ હોય તો બાદ, તો શું આવે સંકલન 1/x dx plus 3/2 સંકલન 1/1 minus 2x dx, તો 1/x નું સંકલન શું થાય મિત્રો, log mod x plus 3/2, આનું સંકલન શું થાય log mod 1 minus 2x plus c, પણ x નો સહગુણક -2 છે એટલે ક્યાં લેવો પડે છેદમાં, તો શું આવશે આન્સર log mod x plus minus minus 3/4 log mod 1 minus 2x plus c, i બરાબર આ આપણને સંકલન મળ્યું। ઓકે, તો આ આપણો છે ફાઇનલ આન્સર કે log mod x minus 3/4 log mod 1 minus 2x plus c। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ। હજુ મિત્રો શું આપેલું છે સંકલન x ના છેદમાં x² plus 1 into x minus 1 dx એવું આપેલું છે, પણ x ના છેદમાં શું આપ્યું છે મિત્રો x minus 1 into x² plus 1, તો મિત્રો એક અનાવૃત્ત અને એક દ્વિઘાત આવૃત્ત આપ્યું ને, તો આનો આંશિક અપૂર્ણાંક કઈ રીતના લેવો, અનાવૃત્તમાં તો સ્વૈરાચાર ઉપર મૂકી દઈએ તો એના છેદમાં x minus 1, અહીંયા હું આ b
bx plus c ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1. હવે લસાઅની ચોપડી ગુણાકાર કરશું. તો એ ગુણાકારમાં શું આવે x સ્ક્વેર પ્લસ 1. લસા પેલા શું નીકળે x minus 1 into x સ્ક્વેર પ્લસ 1 નીકળશે ને. તો આ બેનો ગુણાકાર પ્લસ આ bx plus c into શું આવે x minus 1 આવે. બે બાજુ છેદ ઉડી ગયા તો x બરાબર શું આવે a into x સ્ક્વેર પ્લસ 1 પ્લસ કૌંસમાં bx plus c into x minus 1. અને સમીકરણ નંબર શું કહેશું મિત્રો 1 કહેવાય. તો આ સમીકરણ મળ્યું ને આપણને. હવે શું કરશું મિત્રો અનાવર્તવીયની કિંમત તો મળી જાય. x ની કિંમત 1 લઈ તો મને a ની પ્રાપ્ત થઈ જાય. ઓકે તો એક તો મેળવી લઈએ. x ની કિંમત 1 લેતા ફાઇલ 1 બરાબર અહીંયા એ કૌંસમાં 1 નો વર્ગ એટલે 1 1 plus 1 આ 1 minus 1 એટલે આખું 0 થઈ ગયું. તો 1 બરાબર 2a. તો એની કિંમત કેટલી મળી મિત્રો 1/2 આમ થશે. હવે શું કરશું મિત્રો b અને c ની કિંમત જે આપણે મેળવવી પડશે ને. તો એના માટે આપણે આ પર ગુણાકાર કરી નાખીએ. નાનો આને એક તો x બરાબર શું આવશે x સ્ક્વેર પ્લસ a. ના બેનો ગુણાકાર કરો તો શું આવે bx સ્ક્વેર માઈનસ bx પ્લસ cx માઈનસ c. હવે આપણે બે બાજુ શું કરીએ x સ્ક્વેર વાળા પદ સરખાવીએ જો તો સમીકરણો મળતા જાય. x સ્ક્વેર વાળા પદ સરખાવતા તો અહીંયા શું છે a પ્લસ b છે ને જો એનો સહગુણક લઈ લો a પ્લસ b. ને આ બાજુ નથી એટલે 0 આવે. હવે x વાળા પદ સરખાવીએ અને સમીકરણ નંબર આપણે 2 લઈએ. તો x વાળું પદ સરખાવો આ બાજુ x વાળું પદ કયું છે આ એનો સહગુણક જો x વાળા પદ સરખાવી લે અને સહગુણકનો સરવાળો લો સામેની સાઈડ પર જોવાનો તો -b + c જોઈએ. ને આ બાજુ x વાળું પદ આપ્યું એનો સહગુણક 1 છે તો 1. અને સમીકરણ નંબર 3 કહીએ. ને અચળ પદ સરખાવી દઈએ મિત્રો. અચળ પદ સરખાવતા અચળ પદ સરખાવો એટલે સામેની સાઈડ કાંઈ નથી એટલે 0. ને આ બાજુ અચળ પદ શું આપ્યું a - c આપ્યું ને a - c is equal to શું આવે 0. સમીકરણ નંબર શું કહીએ 4 a - c તો a બરાબર શું થાય c. તો a ની કિંમત છે તો c ની કેટલી મળી મિત્રો 1/2 મળશે આપણને. a અને c ની મળી ગઈ b ની ગોતવાની છે તો a plus b બરાબર શું હતું 0. તો a ની જગ્યાએ 1/2 મૂકો એટલે કે b બરાબર શું થાય -a થાય. a ની મૂકી દો તો b ની કિંમત કેટલી મળશે -1/2 મળશે મિત્રો. તો બધી મળી ગઈ એટલે આપણે રકમમાં લખી નાખશું. તો x ના છેદમાં x - 1 into x square plus 1 is equal to એની કિંમત કેટલી હતી 1/2 1/2 ના છેદમાં x - 1 પ્લસ b અને c ની આમાં મૂકો તો -1/2 x અને c ની પ્લસ 1/2 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1. આનું સંકલન ના થાય આનું થાય એટલે રકમમાં મૂકી દો. તો i બરાબર સંકલન બ્રેકેટમાં 1/2 ના છેદમાં x - 1 પ્લસ -1/2 x પ્લસ 1/2 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1 dx. પ્રત્યક્ષ સંકલન કરી નાખીને અસને છેદ વડે ભાગી નાખીએ. આ તો રેડી જ છે અહીં આપણે ભાગશું બરોબર. તો 1/2 સંકલન 1/x - 1 dx પ્લસ હવે આના છેદમાં આવે પ્લસ સંકલન શું આવે -1/2 x ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1 dx પ્લસ 1/2 ના છેદમાં આવશે પ્લસ સંકલન 1/2 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1 dx. અચળ બહાર રખાય મિત્રો. તો -1/2 થઈ જાય. અચળ બહાર લઈ લીધા. આનું સંકલન થઈ જાય મિત્રો. આનું શું થાય છેદનું વિકલન કરો તો 2x થાય. ઉપર x છે ને તો ઉપર x છે 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખાય એટલે આનું tan ઇન્વર્સ x થાય બરાબર. તો 1/2 સંકલન 1/x - 1 dx
-1 -1/4 સંકલન 2x ના છેદમાં x² + 1 dx પ્લસ 1 સંકલન 1/x² + 1 dx તો 1 આનું સંકલન શું થાય મિત્રો log mod x - 1 -1/4 વિધેયનું વિપરીત અને વિધેયના ભાગાકારનું સંકલન એટલે કે log mod f(x) સૂત્ર આવી ગયું ને તો log mod x² + 1 ને પ્લસ 1 આનું સંકલન શું થાય tan ઇન્વર્સ x પ્લસ c આ મિત્રો આપણને ફાઇનલ આન્સર પ્રાપ્ત થાય ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે જોશું દાખલા નંબર 8 ડેઈલી ટેસ્ટમાં મિત્રો આપણે કેટલું કાર્ય કરવાનું રહેશે તો કે દાખલા નંબર 5 અને દાખલા નંબર 7 ઓકે તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખીએ